અભિનવ પાઠશાળામાં ગીતાજીનો ઉપયોગ થાય છે. આ ગીતાજીનો બધે જ ઉપયોગ થાય છે. પહેલા અધ્યાયમાં 18 શ્લોક હોય છે. ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં જે આવ્યા હતા ને બધું તમને આપણે જાણવા મળશે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત યુયુત્સવ મામક પાંડવશ્ચૈવ કિમ કુર્વત સંજય. સંજય ઉવાચ. તો આનો અર્થ ધૃતરાષ્ટ્ર બોલ્યો, હે સંજય, તીર્થભૂમિમાં કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છા એક થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કહ્યું? બીજો શ્લોક. સંજય ઉવાચ. દૃષ્ટવાતુ પાંડવાનીકં યુધં દુર્યોધન આચાર્ય નપુંસકમ્યો રાજા વાચા નમસ્મામિ. એનો અર્થ સંજય બોલ્યો, હે રાજા, પાંડુ પુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને રાજા યુદ્ધનો પોતાના ગુરુ પાસે ગયા અને આ પ્રમાણે વચન કહ્યા. ત્રીજો શ્લોક. પશ્ચાતાં પાંડવપુત્રાણાં રાજા વચનમ પશ્ચાતાં પાંડવપુત્રાણાં રાજા વચનમ યુધાન દ્રૌપદપુત્રેણ મમ શિષ્ય રતિમતા. હે આચાર્ય, પાંડુપુત્રોની આ વિશાળ સેનાને જો કે જેની વ્યાયુ રચના છે